લવ મેરેજમાં સાક્ષી તરીકે સહી કરનાર યુવાનનું અપહરણ કરી માર મારનાર આરોપી ઝડપાયો. યુવાનનું અપહરણ કરી માર મારી નગ્ન વિડીયો ઉતારી કરતીજ ગામ પાસે છોડી મૂક્યો હતો. ભાવનગર શહેરના એક યુવાને યુવતી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા, જેમાં લવ મેરેજ કરનાર યુવાનના મિત્ર લગ્નમાં સાક્ષી તરીકે રહી સહી કરી હતી. આ વાત રાખીને હાદાનગરમાં રહેતા એક શખ્સે સાક્ષી યુવાનનું અપહરણ કરી માર મારી અત્યાચાર આચર્યો હતો અને આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજના ફુલસરમાં રહેતા નિખિલ ઘનશ્યામ સુરજીવાળાના મિત્ર સની જયંતિ મકવાણા નામના યુવાને ફુલસરમાં રહેતી દેવલ નામની યુવતી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા, જેમાં નિખિલ સાક્ષી તરીકે રહ્યો હતો અને આ મેરેજમાં સહી કરી હતી. આ વાતને લઈને યુવતીના પિતા વિપુલ નારાયણ મકવાણા તથા 7 અજાણ્યા શખ્સોએ સાક્ષી નિખિલનું બાઇક પર અપહરણ કરી રેલવેના પાટા નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ નિખિલના કપડાં ઉતરાવી નગ્ન કરી વિડીયો ઉતારી માર માર્યો હતો અને ફરી કારમાં બેસાડી કરદીજ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે છોડી દઈ 8 શખ્સો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તેણે મુખ્ય આરોપી વિપુલ નારાયણ સહિત 8 વ્યક્તિ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે ડી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી વિપુલ નારાયણ મકવાણા જ રહે હાદાનગર વાળાની ધરપકડ કરી છે તથા બાકીના 7 આરોપીઓને ઝડપી લેવા તજવીજ જાહેર કરી છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર.